પોરબંદર જિલ્લાની જવાબદારી છે તો મુખ્યમંત્રીશ્રીને પોરબંદર જિલ્લાના નાગરિકો આપણી પાસે આવીને જે ફરિયાદ કરતા હોય તો તે આપણે મુખ્યમંત્રીના કાર્યાલયને લેટર લખેલો છે કે આ જે કમિશનર છે એને આપણે રજૂઆતો લોકોની સુવિધા નથી, લોકોની પ્રોબ્લેમ છે એની જે રજૂઆતો લોકો આપણી આગળ આવીને કરતા હોય છે તો આપણે જે કમિશનર થઈ જશે કરીને એમ ઢીલી નીતિ કરે એટલે આપણે ત્યાં મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયે લેટર લખી અને જાણ કરી કે અધિકારીને સૂચના આપે કે લોકોની સુવિધાઓમાં ધ્યાન રાખે અને લોકોના પ્રશ્નોના વાચા આપે. એવું નહીં, બીજું તો નગરપાલિકા મહાનગરપાલિકા હોય, લોકોની પાયાની સુવિધાઓ હોય, નળ છે, ગટર છે, રસ્તા છે, અંડરગ્રાઉન્ડ છે, તો લોકો આવીને આપણી પાસે રજૂઆતો કરતા હોય તો એ જ રજૂઆત આપણે કમિશનરને કરીએ કે આ કામ કરાવી દો તો થઈ જશે કરીને વાર લગાડે એટલે આપણે અધિકારીને સૂચના આપવા માટે થઈ અને લોકોનું કામ જલ્દી થાય એ હેતુથી આપણે પત્ર લખેલો છે. કહેવાનો હેતુ એ કે વિરોધ પક્ષના કામ થાય, આપણે આપણી સરકાર છે અને ડિસિપ્લિનરી રીતે જઈ અને વાત કરીએ કે સાહેબ આ લોકોનો પ્રશ્ન છે, જોજો ને તો થઈ જશે અને વિરોધ પક્ષને તો રાડા પાડવા હોય એટલે એ લોકો જઈને ગમે એ હડતાલ કરશું, આમ કરશું એમ કરીને દબામણી બતાવે એટલે એ કામ બીજા દિવસે તરત થાય એટલે એ રીતના થઈ અને વિરોધ પક્ષનું કામ જલ્દી થાય. પણ આપણે ડિસિપ્લિનરી વેમાં કહીએ એ રીતે વાત કરેલી છે. એ આપણે ત્યાં સરકારશ્રીને જાણ કરી અને વાત કરશું કે આ કઈ રીતે વાયરલ થયો છે. બાકી તો આપણે ત્યાં જાણ કરેલી છે અને એ લોકો અધિકારી સાથે વાત કરી અને જે ઘટતું કરવાની કાર્યવાહી હશે તે કરશે જ. જે કેમ કે અધિકારીની ઢીલી નીતિ હોય અને સરકારમાંથી આટલી સરસ ગ્રાન્ટો આવતી હોય અને જે વિકાસના કામો કરવાના હોય એને પ્રાધાન્ય આપવાના બદલે તમે ફોલોઅપ ના લઈ અને થોડી વાર લગાડો એ વાત કરી હતી કે એમને સૂચિત કરી અને કાર્યવાહી કરે કે તમે આ જે વિકાસની સરકાર આટલી બધી ગ્રાન્ટ આપે તો તમે એ જલ્દીથી કરવા વિનંતી. તો આપણે સરકારશ્રીને કહીએ ને સરકારશ્રી એમને ત્યાંથી સૂચના આપે તો કામ જલ્દી થાય એ બાબત માટે થઈને આપણે તેમાં એમ લખેલું હતું. નહીં, આ એ બાબત માટે નહીં, આપણે લોકોની જે પ્રોબ્લેમ છે, સુવિધાઓમાં પ્રોબ્લેમ છે એના માટે થઈને લખ્યો છે અને ટેન્ડર બાબતની જે વાતો છે એ તો આપ કમિશનરને જઈને પૂછો તો જ તમને ખબર પડે. અત્યારે આપણે લોકોની સુખાકારી માટે થઈ અને એ હેતુથી જ આપણે સરકારશ્રીને પત્ર લખેલો છે.